કૃષ્ણ, જય માતાજી, જય ભારત. ધીરે એટલા માટે બોલું છું કારણ કે વંશિકા અને પ્રાંશુલ બંને સૂતા છે. મારે બેયકાના સૂતા છે. હવે તો બહુ ધ્યાન રાખવું પડે છે કારણ કે પ્રાંશુલની ઊંઘ બહુ જ કાચી છે. જરા બી અવાજ આવે ને તો ઉઠી જાય છે અને પછી ઉઠે તો રોવાનું ચાલુ કરી દે. અમે આવી ગયા છીએ રાજકોટ. એક દિવસ થઈ ગયો અને કામ ધીરે ધીરે ચાલુ છે. પ્રાંશુલ સૂતો છે એટલે મને થયું વિડીયો બનાવી લો. કેટલા ટાઈમથી આ વિડીયોઝ નથી આવ્યા તો એના માટે સોરી, કારણ કે એમ બરુલા હતા. 1 મહિનો માણાવદર હતા, 1 મહિનો બરુલા હતા. એ દરમિયાન વિડીયોઝ નથી આવ્યા. પહેલાં તો થેન્ક યુ સો મચ, કારણ કે તમારા લીધે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. એના માટે હું અલગ વિડીયો બનાવીશ. હજી થોડી વાર છે. આમ મોનિટાઈઝ થઈ ગઈ છે પણ થોડી વાર છે, થોડા કલાક ઘટે છે. તો એના માટે બિગ થેન્ક યુ. તમારો સૌનો આભાર કે તમે અમને અહીંયા સુધી પહોંચાડ્યા. સ્પેશિયલી હોસ્પિટલવાળો વિડીયો બધાને બહુ ગમ્યો, એટલા માટે થેન્ક યુ. જો તમે ના જોયો હોય, નવા હોય આ ચેનલ ઉપર, તો જાઓ અને ફટાફટ વિડીયો જુઓ. તો એ પ્રેમ આપવા માટે આભાર. અને હવે કહું તો અમે બરુલા હતા ને તો ત્યાં નેટવર્ક ઓછું આવતું હતું, તો વિડીયોઝ અત્યાર સુધી અપલોડ નથી થયા, પણ હવે ધીરે અપલોડ થશે. બધા જ વિડીયો ઘણા બધા છે, ધીરે ધીરે હું બનાવતી જઈશ. તો અમે બરુલા ગયા એનું વેલકમ, પ્રાંશુલની વાડ, એ પહેલાં બી અમે જમણવાર રાખ્યો હતો, વંશિકાનો બર્થડે, એ બધા જ વિડીયો આવશે, પણ ધીરે ધીરે આવશે. તો આજે હું વિડીયો બનાવતી હતી ને તો પહેલાં મેં એને થયું કે હું કહી દઉં તમને કે સોરી, એટલા દિવસથી આ વિડીયો નહોતો આવ્યો એના માટે. અને હવે અમને સહયોગ આપજો, આગળ વિડીયો જોતા રહ્યો. અને હવે હું ધીરે ધીરે વિડીયોઝ બનાવીશ, કારણ કે પ્રાંશુલને હજી વાતાવરણમાં એડજસ્ટ થતાં થોડું વાર લાગે છે. રાજકોટ આવી ગયા છીએ તો એના માટે નવું ઘર છે, નવું બધું છે, તો થોડું એડજસ્ટ થતાં મને, પ્રાંશુલને, વંશિકા ભાઈ 2 મહિના ત્યાં રહીને આવીને તો બહુ તોફાની થઈ ગઈ છે, એને બી થોડી વાર લાગે છે. એટલે પ્રાંશુલને બી સાચવવાનો હોય, ઘરનું બી કામ હોય, એટલે વિડીયોઝ બનાવું છું. સ્ટીલ થોડું લેટ આવશે તો એના માટે સહયોગ આપજો. 2-3 દિવસ આ જેટલા વિડીયો છે ને એ તો હું 2-3 દિવસના અંતરે અપલોડ કરતી રહીશ, પણ નવા વિડીયોઝ બી હું ધીરે ધીરે બનાવતી રહીશ. પણ એના માટે બી સહયોગ આપજો. 2-3 મહિનામાં અમે થોડા એડજસ્ટ થઈ જશું, પછી કંઈક નવું બનાવશું, ક્યાંક જાશું. હજી તો પ્રાંશુલ નાનો છે એટલે ઘરની બહાર નીકળતા નથી, એટલે એ બી કંઈ હમણાં નવું આવશે નહીં. પણ સ્ટીલ જે જૂના છે ને એ બધા જોતા રહ્યો, અને નવા અમે ઘરનું બધું જે કંઈ નવું કરશું એ જોતા રહેશું, એ બનાવતા રહેશું. તો આજે અમે બરુલા ગયા હતા ને એનો વિડીયો અપલોડ કરું છું, જે ફર્સ્ટ ટાઈમ વેલકમ થયું હતું ને એ વાળો. તો એ જુઓ, પછી 2-3 દિવસ પછી બીજો નવો વિડીયોઝ કરીશ, એ ધીરે ધીરે જોતા રહેજો. તો ચલો, સ્ટે ટ્યુન. થેન્ક યુ. પાછું કહું છું, આભાર તમારા બધાનો કે અમને અહીંયા સુધી પહોંચાડવામાં તમારો સૌથી મોટો હાથ છે. એટલે હજી બી આગળ વધારતા રહેજો, અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો, તો હું થોડું નવું શીખતી રહીશ. એટલે થેન્ક યુ સો મચ. ચલો, સ્ટે ટ્યુન. ઓમ નમઃ શિવાય. 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 મમ્મી જો પાર્થિવ શિવલિંગ બનાવ્યું શિવરાત્રિના દિવસે. ઓમ નમઃ શિવાય. પૂજા ઓમ થઈ છે. નમઃ શિવાય. વાહ, ઓમ દૂધ આવ્યું નમઃ છે. શિવાય. ઓમ નમઃ 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 શિવાય. મને દોર્યું નાખો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. છોટું બાબુ ના કરે. ઓમ નમઃ શિવાય. 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 ઓમ શિવાય નમઃ. 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 સાકર. ઓમ શિવાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ શિવાય નમઃ. તો કેવું સરસ મસ્ત બનાવ્યું નાનું નાનું. નહીં મજી ક્યુટ. દેખાતો હરે હરે કેવું નાનું નાનું બધે એવું ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરે હરે ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ
તારે દર્શન નથી કરવા વંશુ કે જે કર્યા કરી લીધા હા જે નીચે કે બેસીને કર્યું તેમ કરી લે હાથ નમાવો આય તો કોઈનો કામ આવી કે આ કામ બંધ છે તો કોઈને સાંભળા કે છે નહીં ઈ 100 કિલો જગ્યાએ છે ને 7 કિલો લીધી બધી થઈ ગઈ બે 100 કિલો છે ને અલગ ને 7 કિલો એમાં વધારાની મૂકી દે વંશુ હરખું બિન જે કરે આમ જે હમણાં મમ્મી એને લઈને જઈ હતી ને તો અંદાજો માર્યો કે 6 ઉપર છે એમ થયું બહુ ખબર નથી સહી વાત છે ને ઈ 100 કિલો છે ને ઓલી કિલો વધારે છે બે જગ્યાએ જો કોણ હું તો તારી કામે આવતા રહી હું તો ઘણી આવો આને તો હાકલ લઈ આવું ફોન કરતા હું ઓરે આવે છે હું કદાચ ને પેરેન્ટને હિસ્ટોન હોય પછી નવા ગાડી તો ઠીક છે તમે આવી જાવ તો આવી હું કોને મંદિરે પૂકી ગયા નાળિયેર 2 8 કિલો થઈ ગયા 8 કિલો વજન હોય કરી હા નમઃ શરણ મંગલ મંગલ્યે શ્રીરાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે નમો નમઃ હરિ ઓમ સર્વકાર્ય મંગલાય નમઃ હરિ ઓમ ચક્ષુરસ્વતરં નમઃ ભગવાન પેલા ગણપતિ નું સ્મરણ કરી આવવાનું વિઘ્નેશ્વરાય લંબોદરાય શકલાય જગતિનાય યજ્ઞ વિભૂષણાય ગૌરીસુધાય પરમાત્મ નમસ્તે સંતાકારં બુદ્ધૈવ કર્મણા વંશુવેશો વિશ્વાધારં સુભગવતી લક્ષ્મી કાલિકાં રિયાવંદે વિષ્ણુ હરિનાથ ધુલિજા ભવાની માતા એવા કૃષ્ણ પરમાત્મા દેવતા દેવમાં સોમનાથ મહાદેવતા દેવમાં સુરાપુરા દેવતા દેવમાં માતા દેવતા દેવમાં શરીર દેવમાં શરીર તું કામ તો બધી ગયો હવે નાળિયેર ઉતાર ના પણ સાકર તમે લઈ જાઓ ઈરી બિનાઈ આવે સ્વાગત માં સાથિયા થઈ ગયા ઈરાઈ માં મારું સ્વાગત કરે મોટા દાદુરિયા સમજા દો કાઈ ના મડે પંચુ જે જાવ ને હા જે કે હું તો આમ ગોડી ગઈ સોમવાર છે કા હા સોમવાર છે બાબા આરામ ખારા કાઢી વાગ્યો ભાઈ કે અરે આને નથી કાઢવા ને દેવા કોઈ નહીં બીનો તો પૂછતા નથી તમે એને તેડ દો પેલા એ વંશિકાનો પેલો વારો રિવાઇવ કરી તો આને કા તમે લેતા વાહ ભાઈ ક્યાં આ રહ્યો મને દેખવા તો દે લ્યો લો કઈ જોઈ તા આ ગાડીમાં છે મારા આને લઈને લાવું છું નકરી નખ માર લે છે જો માર લીધો ઓલી છે ઓય હોય આનો વારો તો આવો દે આગળ વીધી હે ભાઈને લઈને જ જાવ હે એ ભાઈ ન થવાનું તો પછી તું ક્યાં એકલી જા એટલી ઉતાવળ છે જે કરવાની હે એ
ભાઈને મૂકીને ક્યાં આવતી રહી? તને કહું ભાઈ ભાઈ ક્યાં? ઈ મને થોડું આવડે તો ઉપર કહી દઈએ આવ્યો તમારો કાનો એને કીએ આવડમાં ભાઈ માં પરિવાર પૂરો થઈ ગયો આવી ગયા અમે એ વંશિકા ઈ ના બોલતી તો દાદી દીકરી ભેગી નચ્યું એક અમે ફૂલ દેખતા હતા કા અરે વાડી પડી કે લીધી બેન ચાકશે પૂરી કે દેખે મોબાઈલ પકડો હા આવીને તરત